હાલો બજાર કરી પ્લેન ઉપર પડી ગયું દાળ પકવાન હેલો ગાઈસ, તો કેમ છો તમે બધાય મજામાં ને? બસ આપણે જો મોજે મોજ અત્યારે હવે સવારમાં ઉઠી ગયા છીએ એટલે આજ તો થોડીક સવાર મોડી પડી, નકા તો વહેલા ઉઠી જાય છીએ. આજ થોડીક મોડી સવાર પડી ગઈ. હવે હાલો જાય છીએ નાસ્તાની તૈયારી કરવા, નાસ્તો બનાવવા. તો વિચારું છું કે આજ તો થોડીક મસાલાવાળી પૂરી કરી નાખી અને ચા ને પૂરી ખવાઈ જશે. કેમ કે છોકરીઓ તો એમ કહેતી હતી કે પરાઠા કરો, પણ હવે આજ જરીક મોડું થઈ ગયું છે ને એટલે પરોઠા નથી કરવા. આલુ પરોઠામાં જરીક વાર લાગશે, આલુ બાફવાન કરવાના આન તેને, એના કરતાં મસાલાવાળી પૂરી કરી નાખીએ આપણે એટલે આપણું થઈ જાય નાસ્તો ફટાફટ. કેમ કે એમાં ખાલી લોટ મસરીને ગાયોગા પૂરી તરીને નાસ્તો કરવા જ થાય. કેમ છો તમે બધાય કોમેન્ટમાં કહેજો. અને હા, તમારા બધાનું ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ શુક્રિયા તમારા બધાનું. કેમ કે આપણા પાછળના વિડીયોમાં ઘણું તમે પ્યાર અને સપોર્ટ દેખાડ્યું, તો તેની માટે થેન્ક યુ સો મચ. તો બસ આવી જ રીતે વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો, પ્યાર દેખાડતા રહેજો. અને ચાલો આપણે હવે નાસ્તો બનાવી લઈએ આપણું, તો તમને દેખાડું કે હું કેવી રીતે પૂરી બનાવું છું. ચાલો હાલો બજાર કરીને આવી ગયા. શું લઈ આવ્યા છો? મગફળી, આપણી દોસ્ત ને ફુલાવર. આજ બપોરે ફુલાવર થશે. હાલો ફુલાવર આવી ગયું છે. બકાલું હતું નહીં ઘરમાં, તો ઘણું હતું નહીં. બીજું શું આવ્યું છે? હાલો આ કેળા આવી ગયા છે, કોથમરી ગુજરાતી વાળું છે, કોથમરી છે. પછી આ શું છે? ઓ તમે આ શું કામ લઈ આવ્યા દાળ પકવાન? આ મરચા, આટલા બધા મરચા ઓલા થઈ જાય છે. હાલો બટેકાઈ આવી ગયા છે અને આ મકાઈ. અરે યાર, તમને મેં રાતે જ કીધું તું કે આપણે એમ નહીં, એટલે આ દાળ ઈ મરચાનું નથી કહેતી તમને, એમ કહું છું કે આ દાળ પકવાન શું કામ લઈ આવ્યા. આપણે રાતે તો મેં તમને કીધું હતું કે સવારમાં નાસ્તામાં મસાલાવાળી પૂરી કરવી છે. પ્લેન ઉપર પડી ગયું પાણી, કેમ કે એ બારે ગયા હતા એટલે બારેથી દાળ ને પકવાન ને પૂરીને લઈને આવ્યા છે. તો હવે મસાલાવાળા પૂરીનું આપણે કરી કેન્સલ. સવારમાં આલો આપણું બકાલું આવી ગયું છે. હતું નહીં 2 દિવસથી, જો આ કોથમરી હતી નહીં. અહીંયા હવે વરસાદના લીધે કોણ લેવા જાય. મગફળી, ફુલાવર, મકાઈ, પછી બટેકા, ટમેટા તો છે હજી, મરચાં. હવે જો સવારમાં મરચાં એ કે હવે કેટલાક લો. મેં કીધું થોડાક લેજો, તો પડી ગયા થોડાક જ છે હજી, એનાથી થોડાક કેટલા લો. કેળા આવી ગયા. હાલો હવે તો નાસ્તો કરી લઈએ. આ તૈયાર નાસ્તો આવી ગયો, આપણને રજા આવી ગઈ છે સવારમાં. જો પૂરી છે અને દાળ ને પકવાન છે ને આ એક્સ્ટ્રાની પૂરી નોખી. છોકરાઓને પૂરી ખાવી હોય પૂરી ને પકવાન ખાવા હોય તો પકવાન. આપણે જામનગરની દાળ પકવાન એટલે દાળ પકવાનું. સવારે નાસ્તામાં બધા બારે ઈ જ ખાતા હોય. આ લોકોને તો જો નાસ્તા મોરે સવાર નાસ્તો કરવા બેઠા છીએ ને હારે વળી કેળા લઈને બેઠ્યું છે ખાવા માટે. તમને બધું હાલે નહીં? ગમે એમ, ગમે એ રીતે, ગમે એ બધું હાલે. બોલ ચલો આ સરસ મજાનું સંભારું, મરચા, દાળ પકવાન, પૂરી, આ સરસ મજાની આપણી દાળ. હાલો કરીએ નાસ્તો. હાલો 5 વાગ્યા ને હવે આપણે કરીએ ચા. ને આજે તો જો ફ્રીજે ચકાચક ધોવાઈ ગયું છે. કેમ કે 2 દિવસથી નકરા કપડાં જ ધોવાતા હતા. તો કાંઈ વિચારો આ ફ્રીજનો આરો જ નહોતો આવ્યો. જો હવે આ ચકાચક અસલ મજાનું ધોવાઈ ગયું છે. ને એક અમારો આ ટબુકડો જો ટેટે કરીને વાસે જ આવશે, વાસે જ આવશે. હા મામા શું છે? અલિયો દૂધ પી લ્યો. અલિયો ઠંડુ લાગે છે. હાલો કરીએ ચા. હાલો જેને ચા પીવી હોય સાંજની આવી જાય. છે તો અત્યારે હું જઈ રહી છું મારા મેં સિલાઈમાં કપડાં આપ્યા હતા, તો કપડાં લેવા જઈએ છીએ આપણે. તો હાલો જોઈએ હવે કેવાક સીવા છે. પાણી મોરના એને આપ્યા હતા, જો
એ બેનના ઘરમાં પાણી તો હતું જ. હવે જોઈ કે કપડાં ખરાબ થઈ ગયા છે કે સારા છે કે નહીં, તો ચાલો લેતા આવી અને જોઈ કેવાક સીવા છે ને કેવાક નહીં. હાલો આપણે કપડા લઈ આવ્યા છીએ, જોઈ કેવાક સીવા છે. જો આ મારું છે, આ મારું છે. એક કુર્તો બાકી રહી ગયો છે, આ ગુડુમાં. આ મારું છે, લઈ જાઓ. હાલો આ મારા છે. હાલો જોઈ તો ખરી કેવું સીવું છે. પછી હા ઓમ તો સારું છે. હાલો પેટર્ન શું કઈ છે? હા પેન્ટ તો કઈ પેટર્ન કઈ છે. હા બધા નાખી હાલશે, રનિંગમાં પહેરવા હાલે. આ એનો દુપટ્ટો, આનો જ કુર્તો બાકી રહી ગયો છે. એ સાદા ડ્રેસ છે, એક આ છે, એ સારું છે. સરસ લાગે છે. જો ખોલ તો તારો કેવો છે? કેવું સિવાય ગયું તો સરસ લાગે છે. સરસ લાગે છે. વાહ ભાઈ આ ડ્રેસ ને બધા એટલું પડાઈ ગયું. ઓમ સારું નતું લાગતું, સિવાય ગયું એટલે સરસ લાગે. પહેરાશે તો સરસ લાગશે. જો આ સરસ ગઈ છે સલવાર ની. જો કેટલી છે હાલે રનિંગમાં પેરનો. ના ઉમે સરસ જ છે, સીવે છે ને રીઝનેબલ ભાવ, એટલા બધા ભાવે નથી એટલે આપણને હાલે. જો આપણું ફર્સ્ટ ડ્રેસ છે આ. જો કે આપણે રનિંગમાં પહેરવા માટે સીવડાવ્યા છે, ક્યાંય બજારમાં જવું હોય ક્યાં કે સીવા સરસ છે. આપણે સાદા અને સિમ્પલ જ સીવડાવ્યા છે. આમાં પેન્ટ કરાવી છે ને બીજા બધામાં. તો હવે આપણે જોઈએ આપણું કે બીજું ડ્રેસ કેવું સીવું છે, તો ચાલો ચેન્જ કરી. તો આ છે આપણું સેકન્ડ ડ્રેસ. જો કે સરસ કલર છે આપણને સીવું. આ થોડુંક લૂઝ થાય છે, બાકી બરોબર છે. તો જો આ કંઈક આવી રીતે મેં આ ડ્રેસ કરાવ્યું છે. તો હવે આપણે છે ને તે વ્યારું પાણી કરીને બેસી ગયા છીએ. વ્યારું કરી લીધું અને અત્યારે છે ને સવારે મગફળી આવી હતી ને, તો હવે અત્યારે જો આ શેકાઈ છે ને ખાવાની તૈયારી કરી છે મગફળી. અને બસ એ કપડાં સાંજે એટલે વાત તો ક્યાંય બહાર નીકળ્યા નથી. બકાલું ને એનેથી મારા હસબન્ડ ગયા તો લઈ આવ્યા હતા. આ હજી જે ખુરશી ઉપર કપડાં દેખાય નહીં એટલા હજી બાકી છે ધોવાના, કેમ કે પાણી આવ્યું હતું, બધા ભીના ભીના હતા, એ બધા ધોયાના એટલા હજી બાકી છે. એ હવે કાલ ધોવાશે. તો આજ તો ક્યાંય નીકળ્યા જ નથી. બકાલું એ લેતા આવ્યા થોડું ઘણું જેટ નહોતું એ. અને આપણે ગયા હતા બસ ખાલી સાંજે રાતે, એટલે એમ કે 8 વાગે કપડાં લેવા સિલાઈમાં આપ્યા હતા. આપણે પાણી મોર આપ્યા હતા. તો પાણી પછી એમ આમ મનમાં તો આમ થતું હતું કે કપડાં હશે આપણા કે કોણ જાણે પલરી ગયા હશે કે ગારાવાળા થયા, પણ કાંઈ નહોતું થયું, સારા હતા. બસ એક ખાલી કુર્તો બાકી રહી ગયો છે, તો એ હવે કાલ સવારે આપશે. બાકી મેં તમને દેખાડ્યા બે, હજી બીજા 2-3 જોડી છે એ આપણે સીવા નાખવાના છે. તો એ હવે 8 દિવસ પછી જાસું નાખવા, કેમ કે અત્યારે કંઈ છે નહીં. આ તો મેં રનિંગ માટે સીવડાવ્યા હતા, ક્યાંય આપણે બજારમાં કે જવું હોય ને તો પહેરવા સાટું. ચાલો હવે તો આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ નવા વિડીયોની સાથે કાલે આપણે. ત્યાં સુધી બાય બાય બધાઈને, ટેક કેર. અને વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. આખું વિડીયો તમે અહીંયા સુધી જોઈ લીધું હોય તો વિડીયોને લાઇક કરજો, અને આપણી ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ચાલો બાય બાય.